હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. જો સવારના 8:30 થઈ ગયા છે ને અમે લોકો થઈ ગયા કમ્પ્લીટ, નાઈ ધોઈને થઈ ગયા રેડી. કેમ કે આજે જવાનું છે અમારે રાણા કાનોડા, જૂનું ગામ છે ત્યાં. તો નૈત્રીન પપ્પાની તૈયાર થઈને જો ગાડી બાડી સાફ કરે છે અને મને કીધું ફટાફટ કર, મોડું થઈ ગયું કેમ કે 8 વાગે નીકળવાનું હતું પણ ઉઠા મોડા ને એમાં મોડું થઈ ગયું. મારા જેઠ ને એ બધા આવે છે તો એ લોકો ત્યાં તૈયાર છે, ક્યારનો ફોન આવી ગયો છે કે તમે ફટાફટ કરો પછી મોડું થશે. તો અમે લોકો જો નીકળીએ છીએ. તો હાલો હવે મળશું ત્યાં જઈને રસ્તામાં બધે. ઘરેથી નીકળ્યા અને ઘરે ટાયરમાં હવા વહી ગઈ હતી ઇકોમાં, એટલે વળીએ પપ્પાએ ને મારા જેઠે બે પૂરતેથી હવા ભરી અને અહીંયા સુધી પંચર કરાવવા લઈ આવ્યા. જો અહીં સુધી પહોંચાડી. હવે અમે બધા અહીં છાંયા ઊભા છીએ ને એ લોકો પંચર કરાવે છે અને થાય છે મોડું. માંથી ફોન આવે છે કે 10:30 તો કીધું છે. હા, મારા મોટા સાસુ થાય ને લંડન થી મારા મોટા સાસુ ગુજરી ગયા છે ને તો એની પાછળ જય શ્રી કૃષ્ણ બોલાવે છે માળા પેરામીને એવું. એટલે એ નિમિત્તે આજે અમે લોકો બધા જઈએ છીએ. એટલે 10:30 કીર્તન છે હવેલીમાં, બપોરે પ્રસાદી ને બધું છે. તો અમે જઈએ છીએ બધા. નૈત્રી બેન જો સરસ મજાના તૈયાર થઈને બેસી ગયા. નૈત્રી લંડનમાં પાછું એવું કઈ હોય નહીં. હા, ત્યાં પાછું આવું કઈ ન હોય. લંડનમાં જે કઈ વિધિ જે કઈ કરવાની હોય આપણે અહીંયા જ કરવાની ઇન્ડિયામાં. બાકી ત્યાં એવું કઈ ન હોય. કા નૈત્રી? હાલો ઊભી થઈ જાજો. બધાય તારા કપડા બતાવી દે. બધાય કપડા બતાવી દે. મૂડમાં નથી હજી મીઠી ને હજી ઉતાવે સીધી લઈ લીધી એટલે મૂડમાં નથી. જો પહોંચી ગયા અમે લોકો અને સીધા હવેલી આવ્યા. હજી અમારા સિવાય કોઈ આવ્યું નથી. જો આ હવેલી છે. તમને તો જોયા તમારે જે મોટા બાબોના 3 વખત બોલવાનું. આ બધા જય શ્રી કૃષ્ણ કહેજો બધા. અમારા બાબુ સ્વર્ગસ્થ શ્રી કંકુબેન ફૂલજીભાઈ લાખાણીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમારા બાબુ સ્વર્ગસ્થ શ્રી કંકુબેન ફૂલજીભાઈ લાખાણીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમારા બાબુ સ્વર્ગસ્થ કંકુબેન ફૂલજીભાઈ લાખાણીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય. હવે તમે પગે લાગો પગ. હવે લેવાતો નથી ને આ બચે હે. શ્યામ સુંદર વલ્લભાધીશ યમુને મહારાણી વલ્લભાધીશ વલ્લભા
છે અને આજે તો હું પ્રસાદ લઈ લઉં છું. મોહનથાળ, ગાંઠિયા, પૂરી, બટેટાનું શાક, દાળ ભાત, છે પ્રસાદમાં. અત્યારે પ્રસાદ લઈ લીધી અને અમે છે ને અહીંયા હવેલીની સામે છે ને મસ્ત એવો છાંયો છે, વડલાનો ઘાટો અને મંદિર છે. મંદિર તો કેનું છે ખબર નથી, શીતળામાનું મંદિર છે. જો શીતળામાનું મંદિર છે અને અહીંયા વડલો છે ઘાટો અને વડવાઈએ હિંચકા બાંધ્યા છે. તો નેત્રીને કીધું હાલ તને હિંચકા એટલે નેત્રીને પપ્પા જોઈને હિંચકા ખવડાવે છે. હા અમે નાના હતા બહુ આમ પર્સ. અરે વાહ, વેરી ગુડ, આવડી ગયું નૈત્રીને. હો આવડી ગયું. અરે વાહ 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 વાહ. અમારે મારા જેઠાણી નાનપણ યાદ આવ્યું છો. એને વડવાએ હિંચકા ખાવા છે કે હું ખાઈ લઉં. હાલ જલ્દી ચારવી તું. હાલો બધા એક એક હિંચકો ખાતા જાઉં. કોણ હલાવે લીમડીને. હાલ ચિરાગ, હાલ બધે લાભ લઈ લ્યો. હાલો થોડોક બપોર વચારે આ ધંધો કરો. યાદ રહી છે ને કે કન્નડા ગયા હતા એમ. હાલો આટલી બધી વડવાઈ છે, એક બધા પકડી લ્યો, લટકી જાવ બધા એક એક વડવાઈ. તૂટે નહીં હો ક્યાંક, વડવાઈ તૂટે નહીં. જો ટૂટી જો હવે તો નાખી દો. હાલો મને છાશ પીવા, ઠંડી છાશ માયા મારો પગ ભરાઈ જાય છે. મારો જતો કરી ગાડી લઈ લઈ લેવાની થોડીક હજી પી જાવ, દાળ એ પડી છે એટલે ગાડીમાં આવી જાય. આલી દાળ, આ દાળ તો અડધી થઈ ગઈ, આ તો હશે. એટલે ધીરો તો અફસોસ કરશે કે પ્રકાશ નાશમાં ક્યાં દઈ દીધી ડોલ. હજી આમ જો હજી પાણી એવું ધોઈ નાખું ધોઈ નાખું મેં ગાડી લેકર બંધાયા. ઇતની ધોઈ નાખશે આ. એમ કે પાણી છેડું ન કરે, આ ગાડી ભરી મૂકો આખી. મમ્મીએ કેવું કર્યું એ નૈત્રી. જો આ છે ગામડાની મજા. બપોર વધારે આખું બજાર ઉપાડો, માથે ઉપાડીશ. કોઈ આ તો આજુબાજુ કોઈ રહેતા નથી, બાકી એને બધાને ઉઠાડી દે. જય સીતળામાં, રક્ષા કરજો, હજાર નગલા રાખજો. પગે લાગી જાય એકરી સીતળામાં. અને પોદરામાં અરે તમે મારી મમ્મી પોદરાનું વાજ બતાડી દેજો. મમ્મીને પોદરાનો ન થાય એનું ધ્યાન રાખજો. મારા મમ્મીનો પોદરાનો લોજો, તમારો પાટરીનો લોજો અને તમારો ઝૂલાનો લીજો અને તમારો પોદરા ઝૂલાનો લીજો અને મારી મમ્મીનું ધ્યાન રાખજો પોદરીની. ચાલો બેની કુંડીમાં શું કરવા ગયા? આ હું લઈને જાઉં છું.
હાલો હજી કઈક આવે છે નકર બધું લઈ જવું છે હાલો બપોર વધારે બધા લાંબો વાહો કર્યો તો પણ નીંદર તો કઈ કોઈ આવી નહીં અરે જાગતા હતા હા મારે ટાઈમ હા એ તો હું કહું છું કરવા દે હા મુંબઈ આ હું ખાસ નહીં તું જેલી જેલી તો તાર ગોલો નથી ખાવો ને હવે ખાવો હવે હું ગોલો ખાઈ આ જેલી ખાઈ લે એમ આવી ગયું ને આઈ રે જો હે આઈ રે ખાઈ આખું બે ખોલ દે બે એરે ખાઈશ આખું ખોલ દે પેલા ના મારે એક ડ્રાઈવ દેવાની જેલી દે આ તો હા જેલી છે ને રાખી છે આને એક નોખો કરી દો ને હાલો એક નાનકડો બનાવી દેજો તો ભાઈ કાંઈ ડ્રાય ફ્રૂટ કોઈ વસ્તુ નહીં ખાલી બરફ ને આવલું તમારું આવે હાલો ગામડાના ગોલા જો નીકળી ગયા પેલા ચા પાણી પીધા અને પછી નીકળ્યા ત્યાં એ પાદરમાં ગોલા રેકડી ઊભી રહી તો ગોલા રેકી ગયા તો પછી કીધું હાલો ગોલા ટેસ્ટ કરીએ પણ સારા છે ગોલા મસ્ત છે 8 વાગી ગયા અને હમણાં થોડીક વાર પહેલાં અમે આવ્યા કંડોળાથી ફ્રેશ થયા થઈને ફ્રેશ થયા ત્યાં અમારે નૈત્રીબેન આવ્યા બસ મારે ચણિયા ચોળી પહેરવી છે અને અત્યારે એણે ચણિયા ચોળી પહેરી છે રાતના 8 વાગ્યા છે ચણિયા ચોળી પહેરીને તારે સીધ જાવું દીકા બધાને બતાવવા બતાવી એવી બધાને તો હવે જઈશ બતાવવા અચ્છા હા તો ભાઈ આ ખુરશીને શું કરવી ભેગી તારે ત્યાં અને બેસવા પડે બેહવા જો નાની બે હાથે પકડવી હા તો બે હાથે પકડવી પડશે જો નાની ખુરશી લઈને જાય છે મેડમ ચણિયા ચોળી પહેર્યા છે અને શેરીમાં અત્યારે ઉનાળો છે ને છોકરો વેકેશન કરવા આવ્યા ઢગલો એક એ ભીનામાં ન હાલતી ભીનામાં ન હાલતી અટાણે ચણિયા ચોળી પહેરાય ઈ કે બોલ અટાણે ના ના ધરારી કે મારે બધાને બતાવી છે ચણિયા ચોળી પહેરાય અટાણે આને તમે પહેરાવો ને તેથી ન પહેરે ન પહેરાવો ને તેથી પહેરે આ ઊંધી છે હા એને બે હોય છે ને યાદ બેસે ઈ જો જોયું હા બેસ જા બેસ તાર જ્યાં બેહું હોય ત્યાં બેસ જા જ્યાં બેહું હોય ત્યાં હા ત્યાં બેસ એને અમારા મેડમ બેસી ગયા ચણિયા ચોળી પહેરીને